શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હરિભક્તો મિત્રો સર્વને જય સ્વામિનારાયણ. હરિભક્તો મિત્રો, ભગવાન શ્રી સ્વામિનારાયણ જીવન ચરિત્ર ભાગ 7માં આપણે શ્રીજીના 2 ચરિત્ર પ્રસંગો જોવાના છીએ. વડતાલમાં મૂર્તિ પ્રતિષ્ઠા. સંવત 1881 કાર્તિક સુદ બારસ બુધવારના દિવસે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર હર્ષણ યોગ તારીખ 3/11/1824ના દિવસે પ્રાતઃકાળે પ્રથમ પહરમાં વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ વગેરે દેવોની મોટી પ્રતિષ્ઠા શ્રીહરિએ કરી. આ પ્રતિષ્ઠા વિધિના યજ્ઞ કાર્યમાં ઉમરેઠના વિપ્ર હરિભક્ત હરિભાઈ યજ્ઞના આચાર્ય પદે તથા પુરુષોત્તમભાઈ, ઘેલાભાઈ તથા કૃપારામભાઈ વગેરે વિદ્વાન બ્રાહ્મણોને યજ્ઞ કાર્યમાં શ્રીહરિએ નિયુક્ત કર્યા હતા. આ પ્રસંગે શ્રી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ પ્રતિષ્ઠા સમયે ઉમરેઠના સત્સંગી રૂપરામભાઈ ઠાકરે દેવના એક શિખર ઉપર ધ્વજા લહેરાવીને ભગવાન શ્રી હરિ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને સંતો સત્સંગીઓની પ્રસન્નતા પ્રાપ્ત કરેલી. વળી તે પ્રસંગે રૂપરામભાઈ ઠાકરે પ્રતિજ્ઞા એવી કરી કે હું જીવીશ ત્યાં લગી પ્રતિ વર્ષે હું દેવના શિખર ઉપર ધ્વજા ચડાવીશ. પોતે પ્રતિજ્ઞા કરી તે પ્રમાણે રૂપરામભાઈએ આજીવન એ નિયમ રાખેલો. રૂપરામભાઈ અક્ષરધામમાં સિધાવ્યા પછી તેમના સુપુત્ર દીકરા ગોવિંદરામભાઈએ પણ એ નિયમને જીવનભર રાખેલો. દ્વિજ ઠાકર રૂપરામ છે, શુભ જેનું ઉમરેઠ ધામ છે, કરમાં ધરીને ધજા ઢણી, સમીપે જઈ પ્રાણમ્યા પ્રભુ ભણી, ઉછળ્યા વિનંતી અવાજથી, કૃત મેં નિયમ એક આજથી, મુજ વંશ પરંપરા સદા, પ્રતિ વર્ષે ધ્વજ લાવીને મુડા, શુભ આ શિખરે ચડાવવી, કડીએ ભૂલ નહીં જ લાવવી, રહેશે મુજ દેહ જ્યાં લગી, ધ્વજ લે આવીશ હું ત્યાં લગી, કુળમાં સતપુત્ર જે થશે, પ્રતિ વર્ષે ધ્વજ તે ચડાવશે. વળી વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉમરેઠના સહુ સત્સંગીઓ ગયેલા. તેમાં હરિભક્ત ગંગાદત્તભાઈ પણ હતા. અગાઉથી સેવા કરવા ગયેલા બધા જ સત્સંગીઓ શ્રીહરિના દર્શન કરીને શ્રીહરિને સમીપે બેઠા. શ્રીહરિએ સહુના કુશળ સમાચાર પૂછ્યા. એ સમયે ગંગાદત્તભાઈને શ્રીહરિએ કહ્યું કે ગંગાદત્તભાઈ, તમારે ત્યાં સુવર્ણના આભૂષણોની કેવી સગવડતા છે? ત્યારે તેણે કહ્યું કે હે મહારાજ, મારા ઘરમાં જે આભૂષણો છે તેની આપને જરૂરિયાત હોય તો અત્યારે જ હું લાવી આપું. શ્રીહરિએ કહ્યું, જરૂર છે, અને તે સમયસર મળી જાય તો દેવ સેવામાં ઉપયોગી થાય. દેવ સેવાનો મહિમા સમજનાર અને શ્રીહરિના વચનમાં અડગ વિશ્વાસુ એવા ગંગાદત્તભાઈએ શ્રીહરિને કહ્યું કે તો ઘણું જ સારું મહારાજ, હું અત્યારે જ ઉમરેઠ જઈને ઘરેણાં લાવી દઉં છું. શ્રીહરિ કહે, સારું, તમે આજે જ ઉમરેઠ જાઓ અને ઘરેણાં લઈને તુરંત અહીં પાછા આવો. આમ શ્રીહરિની આજ્ઞાએ ગંગાદત્તભાઈ તરત જ ઉઠ્યા ને ઘોડેસવાર થઈને ઉમરેઠ ગયા અને પોતાને ઘેર જે આભૂષણો હતા તે લઈને તરત પાછા વડતાલ આવ્યા ને આભૂષણો શ્રીહરિને હાથોહાથ આપ્યા. તે આભૂષણો શ્રીહરિએ પૂંજારીને આપ્યા અને કહ્યું કે ઉત્સવમાં આ ઘરેણાં દેવને ધરાવજો. શ્રીહરિની આજ્ઞાએ પૂજારીએ ઉત્સવમાં તે આભૂષણો દેવને ધરાવ્યા. જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ પૂર્ણ થયો ત્યારે સહુ સત્સંગીઓ પોતપોતાને ઘેર જવા તૈયાર થયા. એ સમયે ગંગાદત્તભાઈને શ્રીહરિએ કહ્યું કે દેવને તમારા ઘરેણાં ધરાવ્યા ને હવે ઉત્સવ પૂર્ણ થયો છે, માટે તમારા આભૂષણો તમે લેતા જાજો. ત્યારે ગંગાદત્તભાઈએ હાથ જોડીને કહ્યું કે અરે મહારાજ, આ ઘરેણાં આપ દેવ સેવામાં જ રાખો. શ્રીહરિ કહે, જરૂર પડશે તો કહીશું, અત્યારે તો તમે પાછા લઈ જાઓ. છતાં ગંગાદત્તભાઈએ લીધા નહીં. ત્યારે તેના અતિ પ્રેમભર્યા આગ્રહને આધીન ભક્તવત્સલ શ્રીહરિએ તેમાંથી એક ઘરેણું રાખ્યું ને બીજા તેને પરત આપ્યા. આ અરસામાં ગંગાદત્તભાઈ પોતાનું મકાન બંધ કરીને સહપરિવાર વડતાલ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગયેલા. આ વખતે તકનો લાભ લઈને
ચોર લોકોએ તેમના ઘરમાં ઘૂસીને ચોરી કરી, પરંતુ સોનાના દાગીના કે રોકડ રકમ તેમને મળી નહીં. ઉત્સવ પૂર્ણ કરીને ગંગાદત્તભાઈ તથા તેના પરિવારજનોએ ઘરે આવીને જોયું ત્યારે તેઓને ચોરોના પરાક્રમની જાણ થઈ. તેથી તેઓએ વિચાર્યું કે આપણા ઘરેણાં ચોરાય જ નહીં, તે માટે જ શ્રીજી મહારાજે આપણી પાસે ઘરેણાં માંગ્યા. વળી મહારાજના વચનમાં વિશ્વાસ રાખીને આપણે સમયસર ઘરેણાં પહોંચાડ્યા તો દેવસેવામાં તેનો ઉપયોગ થયો. ઘરેણાં બચી ગયા અને શ્રીજી મહારાજ પણ પ્રસન્ન થયા. માટે ભગવાનના વચનમાં વિશ્વાસ રાખી તે પ્રમાણે રહેનારની ભગવાન સર્વ પ્રકારે રક્ષા કરે છે, એમ સહુ પરિવારજનો અને સર્વ સત્સંગીઓ દ્રઢપણે માનવા લાગ્યા. શ્રી હરિ લીલામૃતમ કળશ 8, વિશ્રામ 27 તથા ઉમરેઠમાં ભગવાન સ્વામિનારાયણમાંથી. જય સ્વામિનારાયણ. હરિભક્તો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એકવાર મારવાડી કાનકૂટો ગેવી બાવો ભગવાન શ્રી હરિ સાથે દ્રોહથી વેર લેવા સારું મોટા રસાલા સાથે ગુજરાત કાઠિયાવાડમાં ફરતો હતો. એની હારે કેટલીક રામકીઓ અને ભારે બડકમદાર હથિયારબંધ મારવાડી રહેતા હતા. ઢોંગ ઢટિંગ કરી અને સિદ્ધાઈની મોટી ડીંગ મારી તે ભોળા લોકોને બહુ ભરમાવતો હતો. કરામતોને કામણ ટુમણ કરી કેટલાક તેના હથિયારબંધ મોટી દાઢીવાળા અડબંગી ચેલાઓનો ભયંકર દેખાવ જોઈને ભલભલા લોકો ગેબી બાવાથી બહુ જ ડરતા. શેઠ સાહુકાર અને રાજાઓ પણ તેની કપટમય ઇન્દ્રજાળથી ભયભીત બનીને મોઢે માંગી ભેટો ધરતા હતા. તે ગેબી ફરતો ભાવનગર ગયો. ત્યાં મહારાજા વજયસિંહજી પાસે પણ યુક્તિઓ કરીને ઘણી સાધન સામગ્રી મેળવી. પછી દરબારસિંહના દિવાન વગેરે અધિકારીઓએ ગેબીને શીખવ્યું કે આ દેશમાં એક સ્વામિનારાયણ કહેવાય છે, તે ભગવાન થઈને ફરે છે, લોકો તેને બહુ જ માને પૂજે છે, એથી તેની પાસે ઘણું ધન છે, એને કોઈ પહોંચી શકતું નથી, તે ગઢડામાં રહે છે ને સાથે ફક્ત સાધુઓ હોય છે, આંકડે મઢ ને વળી માખો વગરનું એવું છે, માટે ત્યાં જઈ તેની પાસે તમને મોં માગે દક્ષિણા અને ધન મળશે. આથી તે વૈરાગી ગેબી બાવો તુરત જ 400 બંદૂકધારી માળવાળા સાથે લઈ ભાવનગરથી ગઢડા આવ્યો અને ગામ બહાર તંબુ, ડેરા, રાવટી વગેરે ઊભા કરી તેમાં ઉતર્યો. દાદા ખાચરના કારભારી લાગા ઠક્કર ભારે વ્યવહાર કુશળ અને મહાબુદ્ધિશાળી તેમજ સમયસૂચક ચતુર પુરુષ હતા. તે ગેબીની છાની પ્રવૃત્તિથી વાકેફ થઈ શ્રીજી મહારાજ પાસે આવ્યા ને સન્મુખ બેઠા. આથી શ્રીજી મહારાજે લાગા ઠક્કરને પૂછ્યું, કેમ આવ્યા છો? ત્યારે તેમણે કહ્યું, મારવાડી કાનકૂટો ગેબી વૈરાગી બાવો ભેરા 400 બંદૂકધારીને લઈને 2 દહાડાથી અહીં આવ્યો છે અને દગામાં છે. બહુ ક્રૂર પ્રકૃતિનો માથાભારે દગાબાજ માણસ છે. વેસી લોકોએ ખૂબ શીખવી ચડાવીને મોકલ્યો છે, માટે આપણે ચેતવું જોઈએ. શ્રીજી મહાપ્રભુ તો અંતર્યામીપણે બધું જાણતા હતા, છતાં અજાણ્યા થઈ બોલ્યા, 2 દહાડાથી એ અહીં આવ્યો છે ને અમને તમે વાત કેમ ન કહી? ત્યારે લાગા ઠક્કર કહે, હે મહારાજ, તમે ગ્રામ્ય વાર્તા કરવાની બંધી કરી છે એટલે તમારી આગળ કાંઈ પણ વાત કરી શકાતી નથી. ત્યારે મહારાજે ટંટો તોફાન કે ખૂન ખરાબી ન થાય તે માટે સમાધાન બુદ્ધિથી વિચાર કરી ગેબીનો અભિપ્રાય જાણવા સારું તેની પાસે તેઓને મોકલ્યા. શ્રી હરિની આજ્ઞાએ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, દાદા ખાચર તથા લાગા ઠક્કર તેની પાસે ગયા. ત્યારે તે ગેબી તંબુ વચ્ચે ઢોલિયા ઉપર બેઠેલો અને તેની બંને બાજુ પર 2 સ્ત્રીઓ પંખા લઈને પવન નાખતી હતી. ચારે તરફ મોટા દાઢીવાળા મારવાડા ભરેલા હોકા હાથમાં લઈને બેઠા હતા. સાધુઓને આવેલા જોઈને તે ગેબી બોલ્યો, તંબુની અંદર આવો. ત્યારે લાગા ઠક્કરે કહ્યું, અમારા સાધુઓ જ્યાં બાઈઓ હોય ત્યાં જઈ શકે નહીં. બાઈઓ અડી જાય તો તેમને ઉપવાસ કરવો પડે, માટે સ્ત્રીઓ બહાર જાય તો સાધુઓ અંદર આવે. પછી સ્ત્રીઓ બહાર ગઈ એટલે બ્રહ્માનંદ સ્વામી વગેરે તંબુમાં ગયા ને ગેબી પાસે બેઠા.
પછી બ્રહ્માનંદ સ્વામીએ વાત શરૂ કરી કે જુઓ, અમે તો શાસ્ત્રમાં કહેલ અષ્ટાંગ બ્રહ્મચાર્ય પાળવું વગેરે બધા ધર્મ નિયમો બરાબર પાળી લોકોને સદબોધ આપીએ છીએ. અમે કોઈની નિંદા કર્યા વિના તેમજ કોઈને બોજારૂપ થયા સિવાય શાંતિથી ભજન કરીએ છીએ. ત્યારે ગેબી ઉતાવળો થઈને વચ્ચે બોલી ઉઠ્યો, તમારું નામ શું છે? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, મારું નામ બ્રહ્માનંદ. ત્યારે ગેબી કહે, બ્રહ્માનંદ સમજ્યા. બોરડીને બે કાંટા, એક સવળો અને એક અવળો. તો જો સ્વામિનારાયણ રામ થાય તો હું તેની પાછળ રાવણ થાઉં, અને જો સ્વામિનારાયણ કૃષ્ણ થાય તો હું તેની વાંસે કંસ થાઉં. એ આકાશમાં જાય તો હું આકાશમાં જાઉં. એ પાતાળમાં પેસે કે જળમાં અગર અગ્નિમાં પેસે તો હું અગ્નિમાં પેસું. બોલો બ્રહ્માનંદ, એ સ્વામિનારાયણ ઘેલાને ઓલે કાંઠે ડેરી છે તે આ કાંઠે લાવે છે કે હું લાવું? એમ કહીને ગેબી બોલો બોલો રામો રામ ભરો હોકા એમ બોલ્યો. એટલે ચો તરફ બેઠેલા માળવાળા રામો રામ કહી હોકા પીવા લાગ્યા, અને એ રીતે વારંવાર પરસ્પર રામો રામ બોલી હોકાની ભારે ગડગડાટી બોલાવી. ત્યાર પછી તે ફરીથી બોલ્યો, આટલા ડહાડા સ્વામિનારાયણ બોરડીએ ચડ્યા છે ને આજ તો સિંગાણા મળ્યા છે, તે સ્વામિનારાયણને હું નહીં છોડું. એનો કૂડો સ્વભાવ જાણીને સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અને લાગા ઠક્કરે મનમાં જાણ્યું કે આ તો મહાઅભિમાની ને મૂર્ખ છે, તે કોઈની વાત સાંભળે તેમ નથી. એમ જાણીને ત્યાંથી ઉઠીને દરબાર ઘર પરત આવીને શ્રીજી મહારાજ પાસે આવી બધી વાત કહી. એ ગેબી અતિ અભિમાની છે ને સાથે માણસો છે ને તે પણ બધા અડબંગી છે, એટલે જરૂર ઝઘડો કરશે, માટે આપણે આગળથી ચેતતા રહેવું જોઈએ. પછી મહારાજે દાદા ખાચરના ભાગિયા સહુ યુવાન આહીરોને બોલાવ્યા અને પાળા તથા કાઠીઓને હથિયાર બંધાવી તૈયાર કર્યા. સાધુઓએ પણ ઢોકા લીધા ને સચ્ચિદાનંદ સ્વામીએ હળ લીધું. શ્રીજી મહારાજ પોતે કસુંબલ વસ્ત્રો પહેરી ઢાલ તલવાર લઈ તૈયાર થઈને બેઠા. ત્યાં ગેબીનું નગારું વાગ્યું, એટલે 400 બડકમદાર હથિયાર બાંધી ગામમાં પ્રથમથી આવી કુબા કરીને રહ્યા હતા તે સર્વ ભેળા મળી હથિયાર બાંધી ગામમાં આવી પહોંચ્યા. ત્યારે સોમલા ખાચર બોલ્યા કે મહારાજ, આજ તો તમે અમારી રમત જુઓ, તમે અહીં જ બિરાજો. તો પણ શ્રીજી મહારાજ ઢાલ તલવાર લઈને ચાલ્યા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીએ પાછળથી કેળ ઝાલીને મહારાજને બેસાડી દીધા. દરબાર ગઢનો દરવાજો ઉઘાડ્યો ને સોમલા ખાચર આદિક સુરવીર ભક્તો બહાર નીસળ્યા. એ વખતે ગેબીને એવું ભયાનક લશ્કર દેખાણું કે તેથી એને એમ થઈ ગયું કે આજ સ્વામિનારાયણ કોઈને જીવતા નહીં મેલે. એમ જાણી અતિભય પામી પોતાના ઘોડા ઉપરથી ઉતરીને કોઈક મારવાડીના કુબામાં સંતાઈ ગયો ને બીજા આડા અવળા ભાગી ગયા ને તે દિવસ પણ અસ્ત થયો. એ વખતે શ્રીજી મહારાજે કેસરી સિંહ ને માનસિંહ બે દાદા ખાચરના ચાકર હતા, તે બહુ જ સુરવીર હતા, તેને બોલાવીને કહ્યું કે તમે 2 જણ છુપી રીતે તપાસ કરી જે કુબામાં ગેબી સંતાણો હોય ત્યાં જઈને એમ બોલો કે અમને સ્વામિનારાયણે મોકલ્યા છે ને કહ્યું છે કે નીકળ બહાર, કેમ સંતાણો છો? સ્વામિનારાયણ ઘેલાને ઓલે કાંઠે ડેરી છે તેને આ કાંઠે લાવે છે, પણ प्रथम गोलियां की टपाटपी होगी भी और बाद में डेरी को इस किनारे पर लाएंगे. પછી તે બંને જ્યાં ગેબી સંતાણો હતો ત્યાં જઈને એ પ્રમાણે કહ્યું. તેથી અતિશય ભય પામીને ગેબી પાછલી રાત્રિએ ભાગી ગયો. આ પ્રસંગે સોમલા ખાચર, સુરા ખાચર, મોકા ખાચર આદિ સહુ કાઠી દરબારોને સહુ પાર્ષદો અને સહુ આહિર યુવાનોએ ખરું ક્ષત્રિય ખમીર બતાવીને ખડે તાણે શ્રીહરિની આજ્ઞાએ સહુ પોતાના દેહનો વિચાર કર્યા વગર લડાઈ લડવા તૈયાર હતા. આદર્શ ભક્ત ગાથામાંથી. જય સ્વામિનારાયણ. હરિભક્તો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી એને લાઈક કરજો, શેર કરજો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવા વિડીયો સમયસર મળતા રહે. જય સ્વામિનારાયણ.